वक्रतुंड महाकार्ये सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा मनोजवं मातुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयुतं मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंचचारूणमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानंद देवकी परमानंद कृष्ण वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तो नमामि शमीशान निर्वाण रूपम विभव व्यापकम ब्रह्म वेद स्वरूपम हे निजम निर्गुणम निर्विकल्पम निरेहम सीदाकाशमाकाशवासम भजेहम हे सीदाकाशमाकाशवासम भजेहम। આન મારી ઘણા ઘડાઈ ગવગાન એ યતી નામીએ અને આદિ નારાયણી આર રે મારી વિશ્વય રૂપ વૈરા હરણી માતું કુળ દેવી આંગ માતું કરણી કરને સહાય એ માતું જાર યુગમાય જોગણી આર રે મળી પરગટ પીઠડા
માડી મારી ચતુરાઈ ના ચિત્રેલ ચાકડા કાન તો રે બારણે બાંધાવ બાર એમાં ઉણપ હોય જો આર રે એમાં રંગ રે એ પૂર જઈ રવેચી આન ઓલે 9 લાખ ધેનું મારા નાથ એ પણ તું તો હરિવર ફેરનહાર રે તું તો છું મન લે તું શામળા ઠાકર હું તું ભેળા ભણતા આન તેથી ઠાકર હતો હાવઠોટ એ પણ તેથી હું લખી રે એ તો એ તારી નો આર રે આજ હું રે સુદામો તું શ્યામળા આજ રોજ સુરત ગામને આંગણે અમારે ભાઈ શ્રી એવા સૂર્યાંશભાઈ એમનો આજે જન્મદિવસ સાહેબ હકીકતમાં જોયું ને આ એનો જન્મદિવસ આવવાનો ને 1 મહિનાથી અમને કહેતો તમને તેજુ બાબુને એનો આનંદ શું હતો એ આત્મા આખો ભજનનો છે અમારી જોડે દરરોજ સુરતમાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય એ અમારી પહેલા પહોંચી જાય અને સવાર સુધી બેસે એટલું નહીં હાથમાં માળાનો બેરખો ચાલુ હોય હરિનું ભજન કરતા હોય એના ભજનમાં હોય અમે અમારા ભજનમાં પણ એ એનો જન્મદિવસ આવવાનો હતો એટલે કાયમ કહેતો મારે ભજન કરવા છે મારે ભજન કરવા છે ને જે આત્મો સાહેબ ભજનનો હોય ને ત્યાં જ ભજન થાય કેમ કે ભજન વસ્તુ એ છે કે અંદર ઉતારો તો આનંદ થાય તમે સાંભળીને વયા જાવ તો આનંદ ન થાય અહીંયા અમે ગાતા હોય તમને અંદર ઉતરે તો તમારા આત્માને આનંદ થાય બાકી સાંભળવા ખાતર સાંભળીએ જ ના આનંદ થાય એમ આજે એનો જન્મદિવસ છે આજે 18 વર્ષ પૂર્ણ કર્યા છે સૌપ્રથમ એને જન્મદિવસની ખૂબ 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 શુભકામના જોરદાર તાળીઓથી વધાવો અરે એટલું નહીં હું તો એમ કહું એને 18 વર્ષ પૂર્ણ કર્યા છે એનું આજ બટકું અન્ન ખાઈને બેઠા છે પણ બાકીના વર્ષોમાં જો એના પુણ્યમાં કઈ ખામી રહે ને તો મારા બધાયમાંથી થોડું થોડું પુણ્ય લઈ લે એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના ને એ દ્વારકાધીશને મને હમણાં ફોન આવ્યો ને હું દ્વારકા જાઉં છું દર મહિને જાઉં છું કે મારે દ્વારકા જવું છે કાંઈ વાંધો નહીં મેં કીધું દ્વારકા ને એટલો બધો કૃષ્ણમાં માને છે સાહેબ આ છોકરો નગર આ ઉંમર છે ને એ મોજશોખ કરવાની ઉંમર છે આ એના મિત્રો બધા બેઠા હતા આ ઉંમર છે એ મોજશોખ કરવાની છે પણ નહીં એને હકીકતમાં એને ભજન અંદરથી એક હોકારો થયો પણ સાહેબ હકીકતમાં મજા કેવી આવશે ખબર ચૈત્ર વૈશાખ નો ઘોર તાપ તૂટતો હોય જેને ધરતીના ખોળે જેડી હાડ મહેમાન થાય અને ડુંગરાની ટોચ ઉપર બેઠેલો મોરલો પોતાની હાકલના ગળાના ત્રણ કટકા કરી મેં આવના જ્યાં નાદ કરતો હોય એ મોરલાને જે મજા આવે ને આજ અમને મજા આવવાની છે ત્યારે डमक डमक झांझुर डम डम कत घैंगत मोर मलार कीदा डम डमक डमक झांझुर डम डम कत घैंगत मोर मलार
शब्द पुकारत चाट पियु पियु को बिन कंठ पिता गम गण घन घन घो गणन धन गणन गिरिवर शिखर गजे झम रुम झुम रुम झुम रुम झुम रुम झुम रुम झुम रुम झुम बरगद बर क्या गरर गरर गन गोर गजे जा गरर गरर गन गोर गजे जा મારી શાંતિ કરણ જગ ભરણ ઘણો ગીડા ગૌ ઘાટ એથી નમીએ તને આદિ નારાયણી મારી વિશ્વ રૂપ વૈરાગ આજ રોજ મેં કીધું એમ એક આનંદનો પ્રોગ્રામ અહીંયા ઉપસ્થિત તમામ માતાઓ બહેનો બાળકો તેમજ વડીલો મારા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા બધાના ચરણોમાં વંદન આજે તમને આનંદ કરાવવા માટે અમારા સ્ટેજ ઉપરની જે ટીમ ગુજરાતમાં નહીં કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં પણ વિદેશમાં પણ જેમનું નામ ખૂબ સંતવાણી અત્યારે તમે જોવો ને મોસ્ટ ઓફ બધા ડાયરામાં ચાલે છે પણ હકીકતમાં અમારે તેજુ બાપુ જે છે ને અમે એને સાંભળવા જઈએ એની સંતવાણી સાંભળવા જઈએ કેમ કે ભજનનો આત્મા શિવ બાલક એવા તેજુ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે ને જોરદાર તાળીઓથી વધાવો તેમજ મારે ગરવો ગાયક દુબળો દેહ છે ખોરાકે નબળો છે પણ ખૂબ આનંદ કરાવે એવા પ્રણવભાઈ પંડિત પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ને એકવાર જોરદાર તાળીઓથી વધાવો તેમજ અમને રૂડા લગાડવા માટે અમારી પાંખો જે ગણાય અમારે તો બધા ભાઈ જેવો નાતો છે સાહેબ કાયમ સાથે હોય એવા અમારે તબલામાં ઉસ્તાદ ભાઈ કપિલ બાપુ એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો તેમજ એમની જોડે સંગત આપે ભાઈ દીપકભાઈ એમ બંને ભાઈ છે સગા ભાઈ છે રામલખનની જોડી છે જોરદાર તાળીઓથી વધાવો બંને ભાઈને તેમજ અમારે પ્રકાશભાઈ બેનજો ખૂબ સારું વગાડે છે અને એકવાર જોરદાર તાળીઓથી વધાવો તેમજ અમારે મંજીરાના માણીગર મહેશભાઈ સાહેબ આ સ્ટેજ ઉપરનું કોઈ અઘરામાં અઘરું વાદ્ય હોય ને ત્યાં મંજીરા છે હા હકીકતમાં રામદેવપીર બાબા આપણે રામ દરબાર મહેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે ને એકવાર જોરદાર તાળીઓથી વધાવો આવો મહેશભાઈ આ બાજુ આ હું કહું ને ભજનના આત્મા આ ભજનનો આત્મા જ છે હા કેમ કે એ પણ ભજન કરે છે નકર કઈ જરૂર નથી તો પણ એક આત્માને રાજી રાખવા માટે એટલે હું એ કહેતો હતો કે આ સ્ટેજ ઉપરનું કોઈ અઘરામાં અગ્ર જો કોઈ વાદ્ય હોય તો એ મંજીરું છે બોલતા હોય ત્યારે તો એને પોરો મળે પણ આ 2 કલાક સંતવાણી જ્યારે કરતા હોય ત્યારે જે 2 કલાક જે વગાડવાનું એટલે એકવાર ભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવો તેમજ અમારે સાઉન્ડ પારસમણી સાઉન્ડ અમારા અવાજને સેટ તમારા સુધી પહોંચાડે એવું પારસમણી સાઉન્ડ શૈલેષભાઈ એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો તેમજ એકવાર આ યુવાન દોસ્તોને વધાવો છે અમને ખવડાવ્યું ખૂબ પેટ ભરી ભરીને ખવડાવ્યું હા એનો ભાવ હતો કે તમારે આંગણે આવ્યા હા નકર ઘણી જગ્યાએ અમે જઈએ હા લુખા કાઢે બાપા શું કરો તમે હા એક છોકરાને દાદાએ પૂછ્યું કે બેટા તું નવરો થતો શું કર કે દાદા હું નવરો થાવ ને તું મોબાઈલ જોઉં કે તું નવરો ક્યારે થઈ કે જ્યારે મોબાઈલમાં ચાર્જિંગ ખૂટી જાય ત્યારે શું કરો સાહેબ આ આધુનિક દુનિયા છે પણ એની અંદર જો ભજનથી જીવાઈ જાય ભક્તિથી જીવાઈ જાય પરમાત્માને જોડે તાર લાગી જાય સાહેબ જીવન જીવવાની કઈક મજા અલગ હોય પણ કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ગરવા ગણેશને યાદ કરવાના હોય તો આપણે ગણપતિ વંદના માટે તેજુ બાપુને આપણે સાંભળવા છે પણ વાત એ કરતો હતો સાહેબ કે આ જો તમે હાસ્ય છે ને હાસ્ય એ ગમે ત્યાંથી મળે દવા હવા ને હાસ્ય આ ત્રણેય જીવનમાં જરૂરી છે દવા હવા અને હાસ્ય આપણે ભાદરવો મહિનો આવે ને તો પિતૃને હરાજ નાખતા હોય ખબર તમે બધા ગુજરાતી સમજે કે બાપા કેટલા ગુજરાતી સમજે આમાં બસ મારી જેટલા સમજે બહુ થઈ ગયું ભાદરવો મહિનો આવે ને એટલે પિતૃને હરાજ નાખતા હોય
એક જણો હેલ્મેટ પહેરીને હરાજ નાખતો હતો. કાગડા કાક 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 કરીને હરાજ નાખે. કોકે પૂછ્યું કે કેમ હેલ્મેટ પહેરીને હરાજ નાખ? ઈ કે મારા બાપાની મને બહુ બીક લાગે, મારા બાપા બહુ લખણખોટો હતો. લે શું કરો તમે આમાં? હા, બે ભાઈ હરાજ નાખતા હતા ને એટલે એક મોટા ભાઈ હરાજ નાખ્યું, કાક કાક કરીને ખીરના કોળિયાના ઘાતો કર્યા, કાગડો આવ્યો નહીં. એટલે નાના ભાઈએ કીધું ભાઈ કાગડો આવશે નહીં. કે કેમ? કે તારા બાપે કોઈ દી ઘેર ખાધું? હોટલમાં જ રહ્યો નીકળ્યો, ખાધું ને ધ્રુજો બહુ. કે ભાઈ બાપા તો આવ્યા પણ ખાતા નથી, ધ્રુજે કેમ બહુ? કે ફળિયામ બાને ભળી ગયો. કાગડા ચા પછી જો ધણેનાટી છૂટી જતી હોય. હા, દીકરી બેઠી હતી ને લગ્ન ગીત ગાયું છે. લગ્ન ગીતે પેલાના જે સવારના લગ્ન ગીત તમે સાંભળો, દીકરીને હાલમાં કેમ જીવન જીવવું કેડો મળી જાય. હમણાં તો મેં એ લગ્ન ગીત સાંભળ્યા, લગ્નનો મહિનો ગયો ને, આપણે તારાય લગ્ન કરવાના છે, તો તાર મુંજાતો નહીં બાપા. ત્યારે આવો જ પ્રોગ્રામ કરવાનો છે, બરાબર? હા, એટલે દીકરીઓ લગ્ન ગીત ગાય છે. જૂઠ બોલે મંડવા ડોલે, અમે સાસરીએ જવાના, અમે પાન સુપારી ખાવાનું, સુટકી ખાવ ને અમારા બાપનું શું જાય, ફાકી ખાવ ફાકી. આ લગ્ન ગીત થોડા કહેવાય યાર, કઠણાઈ કહેવાય. આપણને તેમ થાય આ લગ્ન ગીત સાંભળવા કરતા વરરાજાને બે ઢીકા મારી લઈ ગયો ને તો સારું. નહીં, વરરાજાને વિષ્ણુ કીધા છે, કન્યા છે ને માં લક્ષ્મી કીધા છે. હા, તમે જોજો ગોરદાદા પણ આપણને પગે લાગશે જ્યારે મસ્ત મેળાપ થતો હોય. એક વિષ્ણુ ને લક્ષ્મીની જોડી જ્યાં મૂકી છે સાહેબ. આ દુનિયા છે, દુનિયાની અંદર કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ, જ્યાં સુધી તમારી અંદર રહેલું આધ્યાત્મિક જાગૃત નહીં થાય ત્યાં સુધી હું તમે કોઈ જીવન જીવી નહીં શકીએ. નકર કોને ખબર છે કાલ સવારે બળીને ભડભડ ભૂકો થઈ જાવ. હા, હકીકતમાં આમાં કોને ખબર છે ભાઈ કાલે આપણું શું થવાનું? અહીં ગાય છે ને ઘડીક પછી પડી કોઈ વળી જાય. જોઈએ આ રોડ ઉપર કેટલા એક્સિડન્ટ થાય છે, ત્યારે એમ થાય કે શું. અને રોડ ઉપર યુવાનોનું એટલું કહું, તમે ગાડી લઈને જાવ ને, તમે એટલું મગજમાં યાદ રાખજો, ઘરે તમારી કોઈ રાહ જોવે છે. હા, કોઈ રાહ જોવે છે, તમારી બેન, માં, બાપ. હું તો એમ કહું કે જેની અંદર ભજન પીડ્યું હોય છે ને એને કોઈ દિવસ ખરાબ રસ્તો લેવાનો વિચાર પણ નહીં આવે. શું કામ કે એક એને પરમાત્મા રે તાર લાગી જાય. આપણા ભગવાન તો ભગવાનને થોડા ખીલા મારી દીધા. હા, હકીકતમાં આપણા ભગવાનને ખીલા માર્યા જ નથી. બધાય તમે ગ્રંથો વાંચી લો, એની અંદર એમ કીધું છે કે હું ભગવાનનો ચાહક છું, ભગવાનનો નોકર છું, ભગવાનનો ચીઠીદાર છું. પણ એક ભગવદ ગીતામાં જ કૃષ્ણ બોલ્યા છે કે હું ખુદ પરમાત્મા છું. માટે સાવસુ વાળો એ જ નથી આરાધોય ભારતે કાયર દેવ રે, હે બાપુ ભારતે કાયર દેવ. હે જે ટેગ ધારી ત્રિશૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ઢીંગાણા ધૂપ લીધા છે, ગીતાજી ના પાઠ લીધા છે, ઢીંગાણા ના ધૂપ લીધા છે, ગીતાજી ના પાઠ લીધા છે. બાપુ ભારતે કાયર દેગ ધારી ત્રિશૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ઢીંગાણા ધૂપ લીધા છે, ગીતાજી ના પાઠ લીધા છે.
ગાણાના ધૂપ લીધા છે ગીતાજી. આ દ્વારકાધીશ કુરુક્ષેત્રના મેદાનમાં સુદર્શન ચક્ર પણ ઉપાડી શકે, પોતાના મુખેથી ગીતાનું જ્ઞાન આપી પણ શકે. પણ સાહેબ વિચાર તો કરો, ભગવત ગીતાનું જે એના મોઢામાંથી ગીતા નીકળે, અર્જુન સિવાય કોઈ સાંભળે નહીં સાહેબ. દાદા ભીષ્મ કહેતા હતા, પવનને ઠપકો દેતા હતા, એ પવન એક વાર તો મારી સાઈડ આવે, મારા નારાયણના શબ્દો મારે સાંભળવા છે. સાહેબ કેવા દો, એના ચોરવું આપણે, એના સંતા ન સવારે ઉઠીને આપણે ભગવાનનું નામ લઈએ. જો અંદર દિલથી નામ લેવાય જાય, તમને જીવન જીવવાનો કેડો નો બતાવે ને, તો દ્વારકાધીશ ને કહેવાય. સાહેબ જેની ધજાના દર્શન કરો, તમારા હજારા ગુનો માફ કરી દે ને દ્વારકાધીશ. એટલું નહીં, ભાઈ સૂર્યાંશ ગયો છે દ્વારકા, એને પૂછો, આમાંથી ગયા છે બધા. બાપુ તો અવારનવાર જાય છે, બાપુ તો હમણાં કેદારનાથ જઈ આવ્યા 2 વાર, મહિનામાં 2 વાર. સાહેબ તમે અમુક જગ્યાએ જાઓ ને, તમે એની અંદર પગ મૂકો ને, ત્યાં તમારા આત્માને શાંતિ થઈ જાય. દ્વારકાના મંદિરમાં જાઓ, જેવા અંદર પ્રવેશ કરો ને સાહેબ, તમને બાકીનું બધું ભૂલાઈ જાય. ઓનલી ફોર દ્વારકાધીશ જ આમો દેખાય. ને સાહેબ એનું ભજન જો ના જોઈ છે. સૂર્યાસ્ત મને કહેતો હતો, મારે ને આખો દિવસ રહેવું ને ભગવાનની સામે બેહીને માળા કરવી છે. વાત થઈ ને, કરાય મેં. આ ઉંમરમાં વિચાર આવે ને, એ પણ મોટી વાત છે. એટલું નહીં, વિચાર ક્યારે આવે? ના માવતરના સંસ્કાર હોય ને ત્યારે વાત આવે છે સાહેબ. એકવાર એના માતા પિતાને જોરદાર તાળીઓથી ઉતાવો. સાહેબ શું સંસ્કાર આપ્યા છે હમણાં અમને. એના મંદિરે લઈ ગયા અમે, બાપુ આપણે બેઠા હતા, હું ઠાકોરજીને લાડ લડાવે છે, સોમૈયા દાદાની પૂજા કરે છે, માં ભગવતીની સામે બેઠો બેઠો એ હવારે એમ કહેવાય, મને યાદ કરતો હોય. મને ભરોસો છે સાહેબ, જે વ્યક્તિ એટલો ભગવાનમાં અંદર આવી જાય ને, એ વ્યક્તિને કોઈ દી ઊંધો વિચાર ન આવે. હકીકતમાં કહું, કાંઈ ના કરી શકીએ તો કાંઈ નહીં, સવાર ને સાંજ 2 ટાઈમ ખાલી ભગવાનની પ્રાર્થના કરી લઈ ને સાહેબ, તો પણ ખૂબ આનંદ થાય. પણ આપણે તેજુ બાપુને સાંભળવા છે, તો વિનંતી કરું, જોરદાર તાળીઓથી વધાવો તેજસ્પુરી ગૌસ્વામી.